જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદિર દ્વારા 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। દર વર્ષે ગ્રીષ્મ ઋતુમાં કાળઝાળ ગરમીના દિવસોમાં 2 મહિના સુધી જરૂરિયાતમંદ 200 જેટલા પરિવારો માટે વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે। બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ 2 છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ। વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીયા દેવી પૂજક લુવારિયા સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાસ કેન્દ્ર શરૂ કરાયું છે। બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। દમયંતીબેન ડાભી અને નૈનાબેન મવાડા સહિત લોકોનો સહયોગ મળ્યો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ દ્વારા પ્રેરિત બાળ કેળવણી મંદિર દ્વારા અહીંયા વિનામૂલ્યે છાશ 2 મહિનાથી શરૂ છે। તો દરેક પરિવારોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે અને પોતાના પરિવારને ઠંડક છાશ મળે રીતને બાળ કેળવણી મંદિર દર વર્ષે આયોજન કરે છે। દરરોજ 105 પરિવારોને દર વર્ષે છાશ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આ બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા આમ તો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ પ્રેરિત સંચાલિત બાળ કેળવણી મંદિર દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે। શું આપનું નામ? મારું નામ અંબાઈ સોનગરા, બગસરા રહેવાસી, જૂના જીનપરામાં ફુકાવના નાકે। અમે બાળ કેળવણી મંદિરેથી છાશ લેવા આવી છીએ દર વર્ષે। આ 2 મહિનાથી અમે લઈએ છીએ ધગધગતા તડકામાં ને છાશ પીએ છીએ ને આનંદ આવે છે અને ઠંડક મળે। વિનામૂલ્યે છાશ આપે છે અને અમે આનંદથી છાશ પીએ છીએ અને ઠંડકથી પ્રસીએ।